સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. સવારે ઘણી બધી વાત કરી હતી એટલે મેં કીધું હવે આજે રજા મળશે સાંજે. હવે ખીલા બધા એને થયું કે હવે જમવાનું જળશે એટલે એક્સાઇટમેન્ટમાં છોકરાઓ જમવાનું જડે ને ભજીયા સરસ. અમે જોવા એમને એમ નીકળ્યા ને અંદર નીકળી ગયા. પછી 5-7 હરિભક્તો હતા અને ભૂખ લાગી હોય તો નીકળાય એવું નહોતું. ભગવાનની કૃપાથી થોડોક આધાર કર્યો, વાંધો ના આવ્યો. જો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. મેં સવારે કીધું હતું કે આ મંદિર ભગવાનનો જોગ સત્સંગ મળ્યો છે. જેવા તેવાને મળતો નથી. સત્સંગનો જોગ મળવો કઠણ છે, ભગવાનનો જોગ મળવો કઠણ છે. અને એનાથી કઠણ પાછું સત્સંગમાં એ સ્થિતિ રાખીને રહેવું એ અઘરું છે. સવારે કીધું હતું ને કે નંદસંતો એક સરસ પંક્તિ કીધી, મને ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા. મનને ઘણું બધું ગમતું હોય ને, મનને ઘણું બધું ગમતું હોય, પણ એ સંતોએ કીધું કે ભગવાન મળ્યા, ભગવાન ઓળખાણા, એનો મહિમા ઓળખાણો, એના પછી મનમાં જેટલું ગમતું હતું એ બાજુમાં મૂક્યું. જ્યાં ખપ છે, જ્યાં પ્રેમ છે, જ્યાં ભગવાન પ્રત્યે અહોપણું છે, ત્યાં માણસ મનનું મૂકતા તૈયાર થાય છે. મનનું મૂકવું બહુ કઠણ છે. મનનું મૂકવું બહુ કઠણ છે. તો આનંદ સંતોએ વાત કરી છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ બધું મળ્યું છે. હવે મહત્વની વસ્તુ એ છે કે મહારાજને આપણે જાણીએ છીએ, રામાનંદ સ્વામી પત્ર લખ્યો અને કીધું કે થાંભલાને બાદ ભરીને રહેજો. બરોબર ને? કયા થાંભલાને બાદ ભરીને રહેવું? આપણે દેશમાં મંદિર છે અને થાંભલા ઘણા હોય, ક્યાંક બાદ ભરીને રહીએ તો વાંધો ના આવે. અહીંયા તો બધું હળંગ બનાવ્યું, સરસ છે, આમ બ્યુટીફુલ છે મંદિર. પણ મહારાજે એ વિષયને આપણા શાસ્ત્રમાં લખ્યો છે. એના પાછળ કારણ એટલું છે કે ખપ રાખીને રહેજો, ભગવાનનો ખપ રાખીને રહેજો. હમણાં સ્વામીએ સરસ તમને લાભ આપ્યો, પડચા પ્રકરણની વાતો તમને કીધી. ઘણા બધા પડચાઓ થતા આવ્યા છે અને થશે. મોટો મોટો પડચો આપણે સવારે ઉઠીએ છીએ એ પડચો જ છે. આંખ બંધ કર્યા પછી ઉઠીએ જ નહીં તો. પણ એ ભગવાનની દયા છે ને કૃપા છે તો એ આંખો ખુલે છે, એ તો ખુલે જ નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણા માટે માગ્યું. મહારાજે કીધું કે અમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર ને આબરૂ એ કોઈ દિવસ દુઃખી ન થાય. આપણે બધા સુખી છીએ અને પાછળનું કારણ ભગવાન છે. આપણે બધા, તમે, અમે બધા સંતો હરિભક્તો, બાકી આપણા જીવનની અંદર શું લખ્યું હતું, 2 ટંકનું પૂરું થાય કે ન થાય, આ સિરિયસ વાત છે. લોકો કેવો જોનારો મળે એને ખબર પડતી હોય કંઈક. જોકે અત્યારે બધા બિઝનેસમેન નીકળ્યા છે ચારે બાજુ, એ બધા આ હરખું કરી આપશે ને ઓલું હરખું કરી આપશે ને, ગ્રહ ને નક્ષત્ર વાળા બધા. એ તો બધું ઠીક છે, પણ જો સાચો જોવાનો મળે કે ન મળે, પણ એટલું માનવાનું કે આપણા ભાગ્યની અંદર 2 ટંકનું પૂરું થાય એવું લખ્યું હતું કે નહોતું લખ્યું. એની જગ્યાએ આપણે સુખી છીએ એના પાછળનું કારણ એ આ ભગવાનની કૃપા છે.
ભગવાનની કૃપા અને કરુણા થઈ તે આપણું બધું કામ સરળ થઈ ગયું છે. અન્ન ધન વસ્ત્ર ને આબરૂ એ મહારાજ કીએ અમે અમારા આશ્રિતની રક્ષા કરીએ છીએ, અને કદાચ એના જીવનમાં ક્યાંક દુઃખ લખ્યું હોય તો સૂળીનું દુઃખ. સૂળી એટલે ફાંસી. છોકરા હોય ને સૂળી કઈ સોપારી કાપવાની, એવું નહીં, ફાંસી. સૂળીએ લટકાવતા હતા પહેલા. ફાંસીની સજા લખી હોય તો એ કાંટે મહારાજ કે ટાળે છે. નાનકડું દુઃખ આવે, આપણને એમ થાય કે ભગવાન ભજન કહે છે ને તોય આટલું દુઃખ આવે છે. આવે આનાથી મોટું મોટું જમદૂત જેવું લખ્યું હતું, એટલું બધું મોટું હતું, પણ એને નાનું કરી અને ભગવાને ટાળ્યું છે. એટલે આ ભગવાન મળ્યા છે, સત્સંગ મળ્યો છે, અને આ સત્સંગમાં આપણે ખૂબ ખબર રાખી, પ્રીતિ રાખી, અને શક્ય હોય એટલું. જે અમે ગયા જોવા માટે રસોડામાં હરિભક્તો, પાછા આવ્યા તો એ બધા છોકરાઓ ને બધા અમુક વડીલો હતા, ઠામણા સાફ કરતા હતા. એ ઘરે ઠામણા સાફ કરતા હતા, કરતા હશે કે નહીં કરતા મને નથી ખબર હકીકતમાં, પણ ફેક્ચ્યુઅલ વસ્તુ એ છે કે મંદિરમાં એને પોતાપણું જણાયું હશે. આજે રસોઈ ઘરે બનાવવાની હોય તો પ્લસ માઇનસ કરી લઈએ, પણ મંદિરમાં રસોઈ બનાવવાની હોય, ઠામણા સાફ કરવાના હોય, નાનું મોટું કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એ તનથી, મનથી, ધનથી તમે બધા સેવા કરો છો, અને એના લીધે થઈને ઘનશ્યામ આજ ઉપર સ્માઇલ છે. તમે જેટલી સેવા કરો ને ભગવાન રાજી થાય, અને ભગવાન રાજી થાય તો આપણું કામ મોટું થાય. આ બધું સરવાળે લક્ષ્ય છે ભગવાન છે, લક્ષ્ય છે ભગવાન છે, છેડો ભગવાન છે, સાધ્ય ભગવાન છે. કદાચ માળા ઓછી ફેરવાય, પણ જો બાર ઠામણા સાફ કર્યા હોય, રસોઈ કરવું હોય તો એ માળા કરતા અધિક થઈ જાય. ઘણા લોકો માળામાં જ પડ્યા હોય, નીકળે જ નહીં. આમાં છે ને સાધન અને સાધ્ય બે જુદી વસ્તુ છે. દંડવટ એ ભગવાન સુધી પહોંચવાનું નિમિત્ત છે, માળા છે ભગવાનનું સ્મરણ કરવાનું નિમિત્ત છે. કોઈ પણ વિધિ વિધાન છે ભગવાન સુધી પહોંચે. અમે એક દિવસ હમણાં જ નીકળ્યા ને, કંઈક સર બહુ વહેલા કંઈક હતું, ફ્લાઇટ હતી કે કંઈક, ઉતર્યા હતા એક જગ્યાએ, નીચે ઉતરતો હતો સીડી. એ હરિભગત બચારા સવારે લગભગ 3:30-4 વાગે પૂજા કરતા હતા ત્યાં રસ્તામાં, રૂમની બહાર જગ્યા ઘણા જગન હતો, એટલે પછી ઘણા બધા લોકો ભેગા થયા, પૂજા કરતા હતા. અને એમાં એ તપની માળા કરતા હતા. તપની માળા ખબર ને, અમુક કરતા હોય, ન કરતા હોય, પણ જે કરતા હોય એને ખબર પડે. પણ બજારા ભગતની સ્થિતિ એવી રીતે ડામાડોલ થઈ ગયેલા બેલેન્સ કરવામાં. થોડું મજબૂત શરીર હતું, બેલેન્સ કરતા હતા. મને રહેવાનું નહીં, પછી મને ચાળો સૂજ્યો. અમે ભગતને જઈને કીધું, ભગત તમારું ચિત્ત બેલેન્સ કરવામાં જ છે, ખરું ને? એક પગે ઊભા રહેવું, એક હાથમાં માળા લેવી, હાથ ઊંચા રાખવા, અને એ માળા પતે નહીં ત્યાં સુધી ગમે તેમ કંઈ બેલેન્સ કરીને ઊભો રહેવું. મેં કીધું આના કરતાં ભગત તમે બેસીને માળા કરો ને તો ભગવાન રાજી થશે, પણ આમાં કંઈક પડી જશો ને તો હોસ્પિટલવાળા રાજી થશે. મેં કીધું ભગત ચિંતા ના કરો, તમારી ઉંમર છે, તમારું શરીર મજબૂત છે, એટલે અગત્યની વસ્તુ એ છે કે ભગવાનનું સ્મરણ ભૂલાય નહીં. ભગવાનનું સ્મરણ ભૂલાય નહીં. છેડો ભગવાન છે. જે પણ કોઈ કાર્ય થતું હોય એનો છેડો ભગવાન છે, અને ભગવાનનું સ્મરણ યનકેન પ્રકારે થાય. એટલે હું એનો નિષેધ નથી કરતો, કરતા હોય તો કરજો, પહેલાં 2-4 વધારે કરજો જેને બેલેન્સ થતું હોય એને. પણ હકીકત એ છે કે ભગવાન એની સાથેનું જોડાણ ક્યારે પણ ઓછું ન થાય, એ ખાસ આપણે તકેદારી રાખો. ભગવાન આપણા છે અને આપણા માટે બહુ કર્યું છે. મહારાજે તમે જુઓ તો કેટલો બધો પુરુષાર્થ મહારાજે આપણા માટે કર્યો છે.
એ વન વિચરણની કથા તમે જુઓ. મહારાજે કેટલી જગ્યાએ પ્રવાસ કર્યો છે અને સરવાળે એક જ વસ્તુ મહારાજે છેડો રાખ્યો કે આ જીવ ભગવાનનો થાય. બીજું કોઈ એજન્ડા ન કર્યો. ભગવાનનો આ જીવ થાય, ભગવાન સાથે એનું જોડાણ થાય. અને એવા માણસો, એવા ભક્તોનું કલ્યાણ થયું આપણને કલ્પના ન થાય. નથી કોઈ શાસ્ત્રનું જ્ઞાન, નથી કોઈ એને કદાચ વાંચતા લખતા આવડતું હશે કે નહીં આવડતું એક પ્રશ્ન છે. ગામડા ગામનો ખેડૂત હોય. આજે પડદા પ્રકરણની વાત છે. જો પર્વતભાઈ પોતાના ખેતરમાં હળ હાંકતા હતા, બરોબર, હળ હાંકતા હતા અને હળ હાંકતા આ ભાઈ એ આંખ મીચી અને સમય થયો તો માનસી કરવા માંડ્યા. એટલે ઓટોમેટિક ગિયરમાં જતી રહે ને ગાડી. પછી રોજનું કામ હોય, પછી વ્યાધિ ન થાય. આપણે જેમ ગાડી ચલાવો અને પછી કાયમી આવડી ગયું હોય એટલે પછી બધી વસ્તુ ઓટોમેટિક જ થતી હોય. ફોને ચાલતો હોય, વાતે થતી હોય અને કેટલું બધું કામ થતું હોય. એ વસ્તુ એમને ભગવાનમાં થઈ ગયેલી. તો એ આંખ મીચી અને ભગવાનનું ધ્યાન કરીને માનસી કરતા અને માનસી કરતા ઠાકોરજીને થાળ ધરાવતા હતા. ત્યાં એના ભાઈ પાછળ હતા તો એને જોયું કે આ પર્વત થાકી ગયો, ઊંઘી ગયો લાગે છે. એને શું કર્યું, ઓલો બળદને મારવાનો પરોણો હોય ને, સ્ટીક હોય, એટલે પર્વતભાઈને પાછળથી ઘોંકો માર્યો. એટલે કે પર્વત જાગ કે. પર્વતભાઈ ઝપકી ગયા અને સામે દહીંનું આખું ગજ્યું પડ્યું. તો ઓલા ભાઈને એના ભાઈને આશ્ચર્ય થયું કે આ શું, કે અહીંયા દહીં ક્યાંથી આવ્યું? પર્વતભાઈએ કીધું કે જો હું માનસી કરતો હતો ભાઈ, અને એક હાથમાં રોટલો લીધો, ઠાકોરજીને ધરાવતો હતો, અને બીજા હાથમાં દહીંનો વાટકો લઈને ભગવાન ધરાવવા જતો ને તે પરોણો માર્યો. દહીં ઝલકાણું અને આ પડ્યું છે. અને આ કોઈ દંતકથા નથી ને, આ કોઈ દંતકથા નથી, માઇથોલોજી નથી. તમે જુઓ આપણે મ્યુઝિયમમાં બધી વસ્તુ છે, ઇતિહાસ છે, હિસ્ટરી છે. It's not mythology. You see those things. આજે જે હરિભક્તોના વસ્તુ ચીજમાં ઉપયોગ મહારાજે કરેલી વસ્તુઓ છે એ બધી આપણા પાસે છે. And it's a tremendous treasure and it's history. તો એ ભગત જે ખેતર ખેડતો હતો એને ભગવાન સુધી પહોંચવામાં, એ સ્થિતિમાં આવવા માટે કેટલું કરવું પડે. જો આપણે માનસી પૂજા કરીએ અને ભગવાન સ્વીકારતા હોય ને સામે દહીંનું ગચવું પડે તો એ સ્થિતિ લાવવા માટે કેટલું તપ ને વ્રત ને જપ ને કેટલા શાસ્ત્ર વીખી નાખવા પડે, કેટલું સંસ્કૃત આવડવું જોઈએ ને કેટલું પ્રાકૃત આવડવું જોઈએ ને કેટલા શાસ્ત્રનું સાર બધા લાખવા પડે. મહારાજ કે કંઈ નહીં, જે ભગવાનનો થયો, જે ભગવાનના આશ્રયમાં આવ્યો, મહારાજ કે એની સ્થિતિ, જે ભક્તની સ્થિતિ છે એ મોટી સ્થિતિ છે. એ ગામડા ગામનો ખેડૂત, એને ભગવાન સુધી પહોંચવામાં એક જમાનામાં કોઈ પહેવા નતા દેતા. એને ભગવાનનું ભજન કરવા લિમિટેડ હતું. જો તમે આવા હોય ને આવા હોય તો જ ભગવાનનું ભજન થાય, બાકી ભગવાનનું ભજન એ ન થાય. તો આજે સામાન્યમાં સામાન્ય માણસ ભગવાન સુધી પહોંચે એના માટે મહારાજે રસ્તા છૂટા કરી નાખે. અને વી આર ફોર્ચ્યુનેટ ધેટ વી આર પાર્ટ ઓફ ઇટ. આજે એક્સેસ ટુ ભગવાન, આજે સવારે જ મેં કીધું, સેવા કરવાનો જોગ મળે, તનથી મનથી ધનથી જે ભગવાને આપ્યું હોય. આજે મંદિરમાં આવીને શાંતિથી બેસવાનો જોગ મળે. કોઈ ઊભા ન કરે, કોઈ ઊભા ન કરે. તમે જો આટલા આપણા મંદિરો છે દેશમાં, તમે બીજે ક્યાંક જાઓ દર્શન કરવામાં ઝપાટિયા મારે. તમે તીર્થસ્થાનમાં ગયા ને તો આમ લાઈનમાં હુટ કરતા જાય, પછી ઘડીક ઊભા ન રહેવા દે,
હાલો 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 કરીને કાં તો લુગડું રાખે, આમ કહીને વાગે નહીં એટલે, પણ વાગે તો ખરું જ ને, બધા લઈ જાય. તમે અહીંયા સવારથી આવીને રાત સુધી બેહો, કોઈ ઉઠાડશે નહીં તમને. તમે અમદાવાદમાં જઈને બેસો, દેવ સામે, ભુજમાં બેસો, ગમે તે મંદિરો છે આપણા, કોઈ એમ કે ઊભા થઈને ઘરે જાઓ. પણ આમાં છે ને દુનિયામાં એવું છે, જે સરળતાથી ઇઝીલી મળ્યું હોય ને એમાં પછી ઇન્વિટેશન આપીને બોલાવવા પડે. મંદિરમાં આવવું હોય તો બહુ ઇન્વિટેશન આપવું પડે, ભાઈ બાપા કરવા પડે કે ભાઈ સાહેબ આવજો, ભાઈ સાહેબ આવજો, અમારો પ્રસંગ છે, આપણો પ્રસંગ છે, અટમ સટમ બધું સમજણ પાડવી પડે. તારે આવે માંડ માંડ, તમે નહીં, તમે આવીને બેઠા છો એ તમને નથી કહેતા, પણ જગત સાથે મેળાપ કરવો કે જગત સાથે જોડાવું બહુ સહેલું છે, અને ભગવાનના પગથિયા ચડવા હોય ને બહુ કઠણ પડે. તમે કોઈને કહો કે મોલમાં જવાનું છે, શોપિંગ કરવા જવાનું છે, ત્યાં કોઈ ઇસ્યુ ના આવે. પણ હમણાં જ અમે એક ગામમાં હતા ને તો મેં કીધું આ ભગત મંદિર આવતા હતા કે પગથિયા બહુ છે કે ટીચર દુખે છે, અમે તો લિફ્ટ નખાઈ દીધી. મેં નખાવો, પણ મન બાના કાઢે. ભગવાન સંબંધી કાર્ય આવે ને મન બહુ બાના કાઢે, કારણ કે આ બિઝનેસ પહેલી વખત થયેલો છે. બીજો બધા બિઝનેસ કરી ચૂક્યા, બધા બિઝનેસ કરી ચૂક્યા. જો દુકાને કરી, મકાને કર્યા, કાકા મામા ભાઈ ભત્રીજા આ બધું કર્યું, એટલે એ કરવું બહુ સહેલું પડે. સાચું ખોટું કરતા વાંધો નથી આવતો. આજે જો નાનકડું એવું છોકરું હોય ને, જો હમણાં તો 4-5 ઘણા આવ્યા અને પ્રોડક્શન લાઈન ચાલુ જ છે, PR ફટાફટ થવા માંડવાના. પણ તમે જુઓ, મા બાપ હોય ને, મા બાપ હોય, દાદા દાદી હોય, તમે હાથમાં છોકરાને લો ને, અટેન્ટિવ બિહેવિયર છે છોકરાઓનું, તો એ મહિનાનું, 1.5 મહિના, 1.5-2 મહિનાનું હોય ને તો એને ખોટું રોતા આવડે. તમે એઝ અ પેરેન્ટ્સ જોયું છે ને, મેં જોયેલું છે, હું અનુભવ કરેલો છે મેં. તમે છોકરાના હાથમાં લો એટલે એને ખોટું રોતા આવડે. હવે આ કોણ શીખવાડ્યું હશે? હાવ કાચું હોય, નથી ક્યાંય ટીવી જોયું, નથી ક્યાંય સિરિયલો જોઈ. સિરિયલ જોવે તો રોવે કદાચ કોઈ. હું એટલા બધા એંગ્રોસ થઈ જાય એને કાઢવા પડે બહાર. ઓતપ્રોત થઈ જાય, બધું બંધ થઈ જાય, કર્ફ્યુ થઈ જાય ઘરમાં. ખાવાનું પાછા આવે તો કે હમણાં પછી આવજો, કે હમણાં સિરિયલ ચાલુ છે. બહુ મહિમા છે સિરિયલનું. પણ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સી વોટ આઈ બિલીવ ઇઝ કે આજે હા તમે જુઓ, આઈ હેવ એની ઇશ્યુઝ વિથ યોર ટેલિવિઝન. ઇટ્સ યોર ટેલિવિઝન, યુ પેડ ફોર ઇટ, યુ પેઇંગ ફોર યોર કેબલ્સ, દેટ્સ ફાઇન, એન્જોય ઇટ. પણ હું એ વસ્તુ માનું કે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ અને અતિરેક એ બેમાં વિવેક બુદ્ધિ રાખવી પડે. ટ્રુ. આજે ફેમિલીની અંદર આજે પેરેન્ટ્સ છે, છોકરાઓ છે, વડીલો છે, આપણે એક સ્ટેટિસ્ટિક્સ કાઢીએ આપણે બધાએ, ચલો, કે જે સિરિયલ જોતા હોય ઇન કેસ એના વચ્ચે ઓલું ઇન્ટરવલ ના કહેવાય, શું કે એડ માટે બ્રેક આવે, બરોબર? એ જે ટાઈમ આપણે કાઢતા હોય એ એડની બ્રેક તમે પ્લસ કરતા જવાનું. એ એડની બ્રેક જેટલી આવે છે એમાં ઊભા તો નથી થતા આપણે, પણ એ એડની બ્રેક આવે એટલો ટાઈમ આપણે આપણા પરિવારને આપી શકીએ છીએ. આપણે આપણા દીકરા દીકરી કે દીકરા દીકરીઓ મા બાપને પૂછે કે કેમ છો, કેવો દિવસ ગયો, શું ચાલે છે, પાણી પાણી પીધું, ખાવાનું જમ્યા કે નહીં, તબિયત પાણી સારા છે કે નહીં.
સમય ક્યાં વ્યતીત કરે છે માણસ, એ બહુ મહત્વની વસ્તુ છે. ટાઈમ મેનેજમેન્ટ આજે એના તો મોટા ક્લાસીસ થાય છે ને દુનિયામાં, લોકો શીખવા જાય છે. પણ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ બેઝિક્સ ઓફ ફેમિલી ઇઝ ગિવિંગ ટાઈમ ટુ ઈચ અધર. ટેકનોલોજી હતી આપણને સરળ કરવા માટે, અને આપણને એવા રવાડે ચડાયા કે બહાર ના નીકળી જાય. આ ડબલું હોય, માણસ આ ડબલામાં જેટલો ટાઈમ કાઢે છે, હું જ ઇન્સ્ટાગ્રામ કરું છું, પછી તમારે બધાને કરું છું. પછી the amount of time we spend, are we able to balance it with the values of the family? Are we able to balance it with that little time where we have time to introspect our own selves? બે ઘડી આપણે અંતરદ્રષ્ટિ કરવાનો સમય. મહારાજે કીધું ને કે બુદ્ધિશાળી કોણ? તો જે શું કરે છે, શું કરી રહ્યો છે, શું કરવા આવ્યો છે એનું જાણપણું રાખે. He is the most intelligent guy. The only thing is કે આ જમાનાની અંદર આપણે બધાએ, and you see, I really appreciate the amount of time આજે છોકરાઓ વડીલો આ વિદેશોના મંદિરમાં કે દેશના મંદિરમાં આપે છે. કારણ કે બહુ અઘરું છે, સમય આપવો બહુ અઘરો છે. આજના સમય બહુ અઘરો છે. કારણ કે હું મારી વાત કરું તો when I was a kid, I had little opportunities. એ વખત PS4 નહોતું, આઈપેડ નહોતું, ફોનની તો વાત જ જુદી છે. ટ્રંકો લાવે દોડીને જવું પડતું હતું એ અડધી રાત. ટેલિવિઝનમાં ચેનલો નથી આવતી, અને આવે તો જર્જરિયા આવતા હતા. વડીલોને ખબર હશે, ઉપર ચડીને આમ ફેરવવું પડે છે, જરીક આવે કે આવ્યું કે દોડે. પછી હાઈ ડેફિનેશનની તો વાત જ નથી, 4K ની તો વાત જ નથી. નાઉ 20 years back આપણી પાસે એવેન્યુઝ કેટલા ઓપન હતા, મીન્સ ઓફ એન્ટરટેનમેન્ટ કેટલા હતા. ન તો મોલ હતા, ન તો આ બધું એન્ટરટેનમેન્ટ ડિવાઇસ હતા, ન તો PS4 હતા, ન તો કંઈ હતું કે એક્સબોક્સ નહોતા. પણ આજના જમાનામાં આ બધું મૂકીને છોકરાઓ જ્યારે કે વડીલો, કારણ કે વડીલો પાસે ઘણું બધું કરવાનું અત્યારે, તો એ બધું મૂકીને અત્યારે આ સત્સંગમાં એનો ત્યાગ કરીને જ્યારે મંદિર આવે છે, એ મોટો ત્યાગ છે. નહોતું ને મૂકવાનું એ તો ભિખારી વેળા જ કહેવાય. જ્યારે કંઈ હતું જ નહીં અને આખો દી મંદિરમાં પડ્યા રહેતા, ટાઈમપાસ કરતા. પહેલા જમાનામાં હું એકવાર સંતો જોડે વાત કરું, પહેલા જમાનામાં અંદર લખ્યું શાસ્ત્રોમાં કે આટલા 1000 વર્ષ સુધી તપ કરે ઋષિ મુનિ, બીજું કરે શું? એ એક્સબોક્સ હતા, 200 ચેનલો હતી, ઋષિ મુનિ શું કરે? બેઠા હોય તપ કરે. આટલા 1000 વર્ષ સુધી તપ કર્યું, તપ કરવા સિવાય બીજું કંઈ કામ જ નહોતું. પણ સાચો ત્યાગી હું તો માનું છું, મારી વ્યક્તિગત દ્રષ્ટિ છે કે આજે બધું હોવા છતાં બધું મૂકીને જે પોતાનો સમય ભગવાન માટે, મંદિર માટે, સત્સંગ માટે કે પોતાના ઇન્ટ્રોસ્પેક્શન માટે વાપરે છે, એ આજે મોટો ત્યાગી છે. અને 1000 વર્ષનું તપ જે ન થાય એ આ 3 કલાક તમે બેસો ને પલાઠી મારીને, એ મોટું તપ છે. 3 કલાક બેસવું કે નાની સૂની વાત નથી, આ બધું રહી જાય. પણ આ છોકરાઓ, વડીલો, તમે બધાએ એ તનથી, મનથી, ધનથી, બહેનો, ભાઈઓ બધાએ જે મંદિર માટે, દેવ માટે જે કાર્ય કરો છો એ જોઈને ખૂબ આનંદ થાય છે. દેટ ઇઝ વન ઓફ ધ રીઝન, હમણાં સ્વામી વાત કરી, દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ વિચ મેક્સ અસ કમ અગેન એન્ડ અગેન. હમણાં જ આવ્યા હતા નવેમ્બરમાં પ્રેમજીભાઈ ત્યાં, પછી આપણે મંદિરમાં આવ્યા હતા, તમે બધાને મળ્યા શોર્ટ ટાઈમ. પછી ઇટ મેક્સ અ
મેક્સ અસ હેપી વેન વી સી યુ. અને આટલો બધો સત્સંગ જાળવીને રાખો છો, બસ એટલી જ ભલામણ છે કે આ સત્સંગ હંમેશા emphasis or the goal should always be સત્સંગ અને ભગવાન. ક્યાંક આપણું મન આમ કે આપણા સ્વભાવ આમ કે તો થોડુંક જતું કરવાનું રાખવાનું. જે માણસ જતું નથી કરતો ને એ માણસ દુઃખી હોય છે. તમે જોજો, જે માણસ પોતાની અકડમાં રહે, જતું કરતા ન શીખે, એ માણસ દુઃખી બહુ હોય. આપણે ભગવાનને અર્થે, ભગવાનના ભક્તને અર્થે ક્યાંક આપણો સ્વભાવ, ક્યાંક આપણી પ્રકૃતિ, અને એ જ વાતો આવે છે ને શાસ્ત્રમાં. શું આવે? મહારાજે વચનામૃતમાં લખ્યા, વચનામૃત, એ વચનામૃતમાં એ જ વાતો આવે છે. આ દોષો જે હોય કે આ તકલીફો જે હોય કે નાના મોટા સ્વભાવ જે હોય એ આપણે જાણીએ, ઓળખીએ, અને ભગવાનને અર્થે કે ભગવાનના ભક્તને અર્થે આપણે કંઈ જવા દો. તમે જો પરિવારની અંદર 5 જણા જ હોય, પણ એ પરિવારમાં જે જતું કરતા શીખ્યો હોય ને એ પરિવાર ભેગો રહે. જો ટાઈટ ને ટાઈટ હાલે તો સામે સામે ઝઘડા જ થાય. ભલે સગા ભાઈઓ હોય, ભલે બાપ દીકરો હોય. વી ઓલ નો દેટ. એટલે આ તો આપણો મોટો પરિવાર છે, મોટો પરિવાર છે, ખરો ને? ઇઝ અ બિગર ફેમિલી. અને પછી બીજું બિગર ફેમિલી હોય, ગામના હોય, એરિયાના હોય, પણ આપણો લક્ષ્ય એટલો હોય કે આપણે ભગવાનને રાજી કરવાનું. અને યુ ઓલ ડુ દેટ. આઈ સી દેટ યુ ઓલ ડુ દેટ. એટલે બસ એ જ પ્રાર્થના કરીએ કે આપણે પથના હરિભક્તોનો સત્સંગ દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામે. અને એ તમે જે સેવા કરો છો અને જે રીતે રૂપાળું મંદિર રાખ્યું છે, તમારા રૂપાળા અંતર રાખ્યા છે. Only the building is not beautiful. The people inside are more beautiful. That is why the building is beautiful. તમે બધાએ જે પ્રેમ લાગણીથી જોડાયા છો દેવ સાથે, that is the biggest thing. એ કામ આપણું કાયમ ચાલુ રહે અને આવીને આવી સેવા દેવ માટે આપણે કરતા રહીએ. આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ ઘનશ્યામ મહારાજને કે આપ સૌને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને દરેક રીતે નાના મોટા બાળકો, દીકરા દીકરીઓ, આપ સૌનું મહારાજ દરેક રીતે મંગળ કરે, એ જ નાનાદેવના ચરણોમાં પ્રાર્થના. આપણા ખૂબ જ ધન્ય ભાગ્ય પૂજ્ય મહારાજશ્રીએ ખૂબ જ રૂઢ આશીર્વચનો આપ્યા.